AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત પર એક સાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સુરત જિલ્લામાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે। બારડોલીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે નગરપાલિકાનું તંત્ર પણ મેદાને ઉતરી ગયું છે। ગુજરાત પર સક્રિય 5 વેધર સિસ્ટમના કારણે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે બારડોલીના ડીએમ નગર, શામરિયા મોરા, રાજીવનગર તેમજ બારડોલી સુગર નજીક આવેલા રેલવે અંડરપાસ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે। બીજી તરફ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા બારડોલી નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ પોતાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા। સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી કામગીરી શરૂ કરાવી હતી। સતત વરસી રહેલા વરસાદ વચ્ચે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। હું બારડોલી એમએન પાર્ક સોસાયટીમાંથી B31 માંથી ગૌરાંગ પટેલ। આ વખતે દર વર્ષ કરતાં આ વખતે ઘણું પાણી ઓછું આવ્યું છે અને ઓછું આવશે પણ, કારણ કે નગરપાલિકાએ ઘણું સારું કામ કર્યું છે। જે પ્રમાણે બાકોડા પડે પણ પાણી અત્યારે આવક બિલકુલ નથી, એકદમ સાયલન્ટલી પાણી જતું છે નોર્મલી। વરસાદ વધુ આવશે તો એ કહેવાય એવું નથી ને આ વખતે નગરપાલિકાના પ્રમુખશ્રી પણ વિઝિટ પર આવી ગયા છે। હાલ મેં લોકો વિઝિટ ઉપર છે, તમે જોઈ શકો છો। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।